મરી જાય શું થાય કે રાકેશ ભાઈ તાપ જોડી ભરવાનો મરી ગયો નિમિત્ત તો હું હાચો ખોટો તો મારે તો લેવા ખાવા કઈ જેલમાં જવાનું થાય હે જીવન સારું જીવો સાહેબ બોલી ચાલ્યું હોય તો માફ કરજો વધારે પડતું કોઈ આખા બાળકું હોય હે ભાઈ બીજું શું કહું શિયાળો હોય તમારા બાળકોને સારું ઉઠાડો સારું ખવડાવો એમની જોડે બેહો સુખ શાંતિ તો આ બધું સારું જ છે કોઈની ખોદણી ના કરો રૂપિયા હોય ના હોય હે રૂપિયાની જો જરૂર છે સાહેબ આ જે આ શરીર સારું હશે તો જગતમાં બધું સારું જ છે આ પડી જાય ત્યારે તિજોરી ભરેલાય મેળ નહીં પડે હે પડશે કરોડો રૂપિયા પડ્યા હોય કેન્સલ થાય અને એમ કે ડોક્ટરને કે સાહેબ ગમે તે કરો પણ હાજો કરો તો મેળ પડશે તિજોરી ભરી રાતોરાત બારોબાર ઉતારશું તો હે એ ચાવી ભગવાન આલજે ને તો એને રમણ ભમણ થઈ જાય કોઈનું ના થાય હે થાય એટલે સાહેબ જે સ અને જે ભગવાને નક્કી કરેલું છે એમાં મરી તૂટી જઈએ તોય આપણા કશું થાય એવું નહીં થાય એવું ખરું હે ભક્તિ થાય એમ નહીં હે ભક્તિ થાય એવી ખરી આ આપણા કરતા તો જનાવર હારા પશુ હારા એમને થોડું નાખો તો ખાઈ રાતે સંતોષ થઈ બેહી જાય આપણે તો રાત દાડો પકોડી ખાવા જાઓ દાબેલી ખાવા જાઓ પીઝા ખાવા જાઓ હારી હારી હોટલોમાં ખાવા જાઓ મન ભાવે એવું હે તો સાહેબ આપણું પૂરું નહીં થતું તો કે આપણે પૂછ્યા તો આપણા કરતા જનાવર હારા કે રાતે ખાઈને હોઈ જાય સુખ શાંતિ હે શું કેવું સાહેબ સાચું ખોટું હે વાહ તમે સાચો રસ્તો બતાવતા હોય સત્યનો માર્ગ બતાવતા હોય અને સત્ય ગાદીએ બેઠા હોય અને કોઈ દાડો અસત્ય ના થાય એને ભુવા કહેવાય પછી એક કાઠણ બીજું મેલ જ જવું હે જગતનું બધું પડ્યું હોય કેટલા વધવા વાળા છે અને સાચું કહેવા વાળા છે નહીં રૂપિયાથી જેના મળતા હોય તો બધા રૂપિયા વાળા બિહાર ના દો આપણે જણા મોડા અગરબત્તી કરવાની જરૂર તો પણ જો સુધી આપણા કર્મનો અને આપણો ટાઈમ ને સમય સઘળ્યું ના બને ને સાહેબ તો સુધી કોઈ મેળ પડે નહીં પણ જ્યારે સમય ને ટાઈમ આવશે એ દાળ બધી મજા 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 થઈ જાય પણ આપણા દેવને આપણી કુળદેવીને એટલું જ કહેવાનું સવારમાં દાડો ઉગર કે માં અમે કોઈ દાડો કવા ના પડવા જોઈતી તો જગતમાં જાઓ ને સાહેબ તો પહોંચી વળીશું હે ખાવાનું તો ગમે તે મળી રહે પૈસા મળી રહે પણ આમાં કવા પહેરી જા કેન્સલ થઈ જાય કોણ કાઢશે કોઈ મળશે ખરું બચાવવા વાળું હે કોઈ કેમ 5 લાખ આલુ બટાડી દો આપણા ઇન્ડિયામાં કેટલા રૂપિયા વાળા પડ્યા અબજો અઢળકો હશે પણ સાહેબ એ રોગ થાય એટલે એ કોમ નહીં આવતા 2022ની સાલમાં કોરોના આવ્યો હતો એ વખતમાં હગો બાપી કહેતો હતો કે ડાયરેક્ટ જવા દો કોઈ ના લાવતા મોઢા ફોડો થાય બીજા કોરોના વડા ગસ્તી ને બારોબાર જવા દો ને છોકરો એમ કહેતો હતો કે જવા દો બારોબાર હોય લાવતા નહીં બધા છોકરા જણા મોટા છે અને એમની ઉંમર તો અમે થઈ જઈ હતી સારું કરી જતા રહ્યા પટી હે જો આપણું તો જુઓ મન તો જુઓ સાહેબ કેટલું બધું કાઠું હે એકે બાજુ હરખા ખરા આલે હારો ના આલે કે રવા દો અત્યારે તો એવું થઈ ગયું હે શું કેવું આચાનો જમાનો નહીં ભાઈ અત્યારે જૂઠું ઘણું છે સાચું તો સત્ય બહુ કાઠું સત બોલે હેડ હે સતના માર્ગ તો બહુ કાઠા સાધુ સંતો ગિરનારમાં ભક્તિ કરવા માટે બેહી ગયા ભગવાનને મનાવવા માટે બેહી ગયા સાહેબ એના ઉપર મોટા મોટા પેલા એક પિલ્લરો જેવું ચડી ગયું તો હજુ ભગવાન આવ્યા નહીં પણ એનો ટાઈમ બને ફળ બને સમય બને વેળા બને તાણે ભગવાન મળે સાહેબ ભગવાનને મેળવવા હોય ને તો સૂર્ય ઉગે પેલા સારું કામ કરવું પડે પછી સૂર્ય ઉગ્યો ના હોય કે પેલાનું આવું કરી ગયું એટલે પછી ક્યારે મેળ પડે હે અને વહેલા ઉઠે તો વધુ વાળી પેલા હું ખાલી દઈએ કે તો નાહી દઈએ હે જો આપણો જુઓ તો ખરા કેવો જમાનો આવ્યો એટલે નથી કીધું મણિરાજ કે ગોમલો હોશિયાર રહેજો આવશે આગળ ફેશનનો જમાનો હે આવ્યો ને ફેશનનો જ આવ્યો ને તારે તો
અત્યારે તો ફેશન, જો ગાડી બાઈક મોટર, પેલા તો બળદ ગાડા હતા તોય પાણી હતા, અત્યારે તો ગાડીઓ લાવે, બધું જેટલું બધું વિજ્ઞાન આગળ આવી ગયું સાહેબ, તોય આપણે એમ કહીએ કે હારી થોડી ખોમી થઈ ગઈ, ખોમી રહી ગઈ, હે થોડી ખોમી થઈ ગઈ. અને પેલો બળદ ગાડામાં જતા તોય પાણીને આવતા રહેતા, આવતા તક નતા આવતા, હે 50,000 માં વિવાદ થઈ જતા હતા. અત્યારે તો મેળ પડે પણ આપણે ને આપણે હાજરી બધું, હે કરવા વાળા આપણે, કોણ કરવા વાળું? આપણે ને આપણે જે કરીએ, આપણે ને આપણે, અને જે કરી રહ્યા એ આપણા જ માટે, હે કોઈના માટે? કે આ જીવડો ચોથી આવ્યો જો જવાનો, એને કોઈની ખબર ખરી? તમને મને કોઈની ખબર ખરી કે ત્યાં આપણે જતા રહેવાના, જ્યાં સુધી આપણે રહેવાના? હે એની ખબર તો મારો નાથ, મારો ભગવાન, દેવાનો મહાદેવ એને ખબર હોય, એવી મારા તાયણોની જહુને ખબર હોય કે શું થવાનું છે, શું નહીં થવાનું. એ તો મારું માવીતર છે સાહેબ. પકા ભાઈ, જિંદગી જતી રહે, જિંદગીમાં સાહેબ જો સુધીમાં જીવ હશે તો સુધી મારી જહુનું નામ કોઈ દાડો ભૂખાશે નહીં સાહેબ, હે અને ભૂખાશે નહીં. કે જે વેળા મારી હતી એ તો બહુ કઠોળ હતી સાહેબ. એક સમય મારો એવો હતો કે મારા ચોક બહાર જવું, મારા ભેગું બેહાય નહીં સાહેબ, એવો ટાઈમ હતો.